પીળું વસ્ત્ર વિતાળી અને એ ભાગવતજીના ગ્રંથ રાખવાથી, કથા રાખવાથી, એ ભગવાનનું રૂપ રાખવાથી એને કદી પણ પિતૃ દોષ મળતો નથી. એને કભી भी પિતૃ का कोई दोष नहीं रहता. કારણ કે ભાગવતી પિતૃને ગતિ આપનારી કથા છે. એટલા માટે તો આપણે એટલા બધા પિતૃના ફોટા અહીંયા મૂક્યા છે. બધા એમ કે ફોટો મૂકવાથી સૂક્ષ્મ સ્વરૂપે એના શું કહેવાય અતૃપ્ત આત્મા ગયો હોય એને તૃપ્તિ થાય છે. દુઃખી થઈએ છીએ આપણે, હેરાન થઈએ છીએ, એની પાછળનું કારણ આ છે કે આપણને પ્રોપર પિતૃના દોષમાંથી મુક્ત થવાનો માર્ગ મળ્યો નથી. એટલા માટે હમ પરેશાન. બા મારે આ સૌને વાત સમજાવે છે કે ભાગવત એ સર્વોપરી પરમહંસોની ગાથા છે. અને જે ગધાનો આનંદ છે, જેમ જેમ આપણા દિવસો જતા જશે તેમ તેમ તમને એનો આનંદ ઓર આનંદ વધતો જશે. પણ બધાએ સંકલ્પ કરવો પડશે કે આપણે એક આસન પર બેસીને કથા સાંભળવી. 3:30 પહેલા અહીંયા આવી જવું. કેવાનો મૂળ હેતુ કે શ્રીમદ ભાગવત એક એવી પરોપકારી કથા છે. ધંધુકારી ભાગવત કથા સાંભળી ને, ધંધુકારી આ બધી બહેનોને વધારે ખ્યાલ હશે કારણ કે એ લોકો વધારે કથામાં જાય. આત્મદેવ નામના બ્રાહ્મણના 2 દીકરા હતા, ગૌકર્ણ અને ધંધુકાર. આગળ કથા આવે એટલે વધારે વિસ્તાર નથી કરતો, પણ એમ કહેવાય કે ધંધુકારી મૃત્યુ પામ્યો અને એનો આત્મા ભટકતો રહ્યો. પ્રેત યોનિમાં એનો જન્મ થયો અને એના ભાઈ ગૌકર્ણએ એના આંગણામાં બેસી અને શ્રીમદ ભાગવતજીની કથા કરી અને કથા કર્યા પછી 7મા દિવસે એ ધંધુકારીનો આત્મા એક ઉંજ રૂપી આકાશમાં લગી ગયો છે. ગયો તો ખરો, દેખાયો નહીં. મેં તમને કીધું ને કે એ આત્મા કદી આપણને જોવા મળતો. આત્મા અને પરમાત્મા 2 જીવો આપણને કદી જોવા નથી મળતા. કોણ કોણ? એક આત્મા ન દેખાય અને બીજું પરમાત્મા ન દેખાય. કોઈ એમ કે મને ભગવાન મળ્યા એ વાતમાં બહુ મજા નહીં, સમજી લો હાવ ખોટો છે. આ દુનિયામાં કોઈ એમ કે હું આ ચમત્કાર કરું, મહાપુરુષો એમ કે કોઈ ચમત્કાર નથી. कहने वाला भी पागल और सुनने वाला भी पागल. ચમત્કાર મોટો મારો અને તમારો એ છે કે આ સંસારમાં હું અને તમે જીવીએ છીએ. મારી તમારા શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે. બસ એની કરતા મોટો ચમત્કાર આ દુનિયામાં બીજું કોઈ ન હોઈ શકે. ત્યારે એમ કહેવાય કે આત્મા જ્યારે પરમ તત્વ તરફ પ્રયાણ કર્યો કથા સાંભળ્યા પછી, અને એ ભેદી આત્મા પુંજ રૂપે ગયો તો ખરો, પણ એમાંથી અવાજ આવ્યો હતો. ધંધુકારીની કથા છે. એમાંથી અવાજ આવ્યો હતો કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ શ્રીમદ ભાગવત ને. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા. હમ તો ને પ્રેત માં ખબર પડે ને, પ્રેત પીડા વિનાશી. પ્રેત યોનિના જન્મેલા જીવને પણ ગતિ આપે, મોક્ષ આપે, એને તૃપ્તિ આપે આ ભાગવત. હવે વિચાર કરો, જો પ્રેતને મુક્તિ આપતા હોય, ભૂતને ગતિ આપતા હોય, તો પછી આપણે તો બહુ, આપણા માટે ગતિ તો બહુ, કારણ કે ભૂત પ્રેત કરતા તો આપણું સ્થાન થોડું, આપણે ભૂત તો નથી ને. એનો અર્થ એ થાય કે આપણી ગતિ બહુ સરળ થઈ જાય છે. જીવતા જીવ ગતિ લઈ લેવો. જરા ધ્યાનથી સુને, મેરા પછી કોને ખબર. અને હવે મને એવું લાગે કે આ 5-10 વર્ષ પછી અહીંયા જેટલા તમે લોકો તમારા માતા પિતાના ફોટા મૂક્યા છે ને, તમારા ફોટા મૂકવા તમારા છોકરા નહીં આવે. નથી લાગતું?
રામ રામ બોલો. અને આ 20 વર્ષ પછી અમને કોઈ કથા કરવા નહીં બોલે. એ કથા બધા હું એમ કહેવાય. વોટ ઇઝ ધીસ કથા? લે જરા ધ્યાનથી સુને. કહેવાનો અર્થ એ કે આપણે આપણું કલ્યાણ આપણા હાથથી કરતા છીએ સાહેબ. અહીંયા જે નથી એના ફોટા મૂક્યા, બાકી અહીંયા બધા બેઠા એના ફોટાની જરૂર નથી. એ તો પ્રત્યક્ષ છે. કહેવાનો હેતુ એ કે આત્મકલ્યાણ પ્રેત યોનિમાં જીવ ભટકતો હોય અને પ્રેત યોનિમાંથી પણ મુક્તિ અપાવે, એને ગતિ અપાવે, એને તૃપ્તિ અપાવે. હા, આનું નામ શ્રીમદ ભાગવત છે. સર્વશ્રેષ્ઠ. ધન્યા ભાગવતી વાર્તા. પ્રેત પીડા વિનાશિની. પ્રેત પીડા, પ્રેતમાં જન્મેલા જીવ એને ગતિ આપે છે. એટલા માટે તો ગોપીઓએ ભગવાનને એમ કીધું હતું કે પ્રભુ અમારે સ્વર્ગમાં નથી આવવું. ના પાડે છે ગોપીઓએ. જ્યારે ભગવાને રાસલીલા કરી ને ત્યારે વિદ્વાન એમ કે ગોપીઓને વચન આપ્યું હતું, માંગો તમારે જે જોઈએ આપી દો, ગૌલોક જોઈએ, સ્વર્ગ જોઈએ, સાકેત જોઈએ. ગોપીએ ના પાડી કે મુझे સ્વર્ગ નહીં चाहिए. ક્યું? કે સ્વર્ગમાં કથા નથી. છે બોલો ને, આપણું ઉજ્જવળ નથી. સ્વર્ગની અંદર કથા નથી. અને ગોપીઓ એમ કે જ્યાં મારા કૃષ્ણની કથા ન હોય તો સ્વર્ગમાં જઈને શું કરીએ? હા, તમે જોવો તો ખરા. એટલા માટે આપણે ગાઈએ પણ છે, હે મારું વનરાવન છે
हमको स्वर्ग नहीं चाहिए। क्यों? स्वर्ग में कथा नहीं। स्वर्ग में બધા સુખો છે પણ આ સર્વ સુખ સ્વર્ગમાં નથી। જે આનંદ મને અને તમને આ ધરતી પર છે એ આનંદ કદાચ સ્વર્ગમાં નહીં હોય એવું મારું માનવું છે। કારણ કે આપણે તેનો અનુભવ સ્વર્ગનો અનુભવ કોને હોય એટલે એ જ કહું ને। અને ગયા પછી કદાચ હવે તો વ્યવસ્થા ભગવાને કરી છે એકાદ મોબાઈલ લેતા જાય તો હા મેસેજ તો કરે કે આવો અહીંયા રજીસ્ટર કરતા બધા છે। કહેવાનો અર્થ એ કહેવાનો મૂળ હેતુ તમને એ સમજાવવા માંગુ કે સ્વર્ગ કરતા પણ આ ધરતી સુંદર એટલા માટે છે કે જ્યાં ભગવાનની કથા શ્રવણ કરવાનો મને તમને અવસર પ્રાપ્ત થાય છે। अरे जहां भी कथा होती है वो स्वर्ग से सुंदर, हाँ स्वर्ग करता पण सुंदर છે જ્યાં કથા થાય છે, જ્યાં ભગવાનનું સ્મરણ થતું હોય। એકવાર બ્રહ્મા અને નારદજી વચ્ચેનો સંવાદ છે શિવ મહાપુરાણમાં કથા મળે। હા એમાં બ્રહ્માજીએ નારદજીએ બ્રહ્માજીને એમ પૂછ્યું કે બ્રહ્માજી કૃપા કરી તમે એ બતાવો ને કો નર્ક અને કો સ્વર્ગ। હા આ શિવ મહાપુરાણની અંદર કથા नारदजी ब्रह्मा जी ने कीधु के बताओ ने को नर्क को स्वर्ग અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે જ્યાં પણ ભગવાનની કથા થતી હોય એનું નામ સ્વર્ગ છે। હવે અત્યારે આપણે ક્યાં છીએ બોલો? નાનીકા બેતરામાં કોઈનો ફોન આવે કહેવાનો પૂછે ક્યાં છો કહેવાનું સ્વર્ગમાં છે એ વિચાર કરો જ્યાં પણ ભગવાનનું ભજન કરતું હોય, જ્યાં પણ ભગવાનની કથા થતી હોય અને જ્યાં પણ સત્સંગ થતો હોય અમારા વિદ્વાનો એમ કે એ સ્થાન અતિ પવિત્ર બની જાય છે અને સ્વર્ગ કરતા પણ સુંદર બની જાય છે સાહેબ। હા वही स्वर्ग है वो नर्क। या स्वर्ग की व्याख्या करी तो के वो नर्क नर्क એટલે શું? નર્ક એટલે એ કે 50 લાખ ના સોફા પર બેઠા પછી સોફા કેટલાનો 5 કરોડ નું ઘર એમાં 50 લાખ નો સોફો ઘર કેટલાનો 5 કરોડ એમાં સોફો કેટલાનો 50 लाख નો એ 50 લાખના સોવા પર બેઠા પછી પણ જો આપણે કોઈની નિંદા કરતા હોઈએ તો એને શું કહેવાય? નર્ક। ઘર છે 50 કરોડનું 50 લાખનો સોફો છે પણ ત્યાં સારા વિચારો નથી અને જ્યાં સારા વિચારો નથી અમારા વિદ્વાનો એમ કે આનું નામ જ નર્ક છે સાહેબ। પોઝિટિવ થિંકિંગ જ્યાં સુધી આપણામાં નહીં એટલે શ્રીમદ ભાગવતને વિદ્વાનોએ કલ્પવૃક્ષ પણ કીધું છે, અશ્વમેઘ એટલે સમાન પુણ્ય પણ કીધું છે। અને ભાગવતની શરૂઆતમાં એમ કહેવાય કે આ આપણો જે મંત્રનો આપણે મનોમંથન કરી રહ્યા હતા જે મંત્ર દ્વારા કે સચ્ચિત અને આનંદ યાની કે સચ્ચિદાનંદ।
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કૃષ્ણને હું વારંવાર વંદન કરું છું એટલા માટે કે જે સતચિત અને આનંદ સ્વરૂપ છે. સતચિત અને આનંદનો તમે બિલકુલ આ સરળ ભાષામાં અને બિલકુલ ગુજરાતીમાં તમને કહી દઉં તો યાદી અને ઉપાધિને મટાડે, આનું નામ કૃષ્ણ.